કેમ છો દોસ્તો? મજામાં? વેલકમ બેક ઇન ધીસ ન્યૂ પાર્ટ ઓફ ચેન્જ ધ વોઇસ. ચેન્જ ધ વોઇસના આગળ નિયમો ઘણા બધા આપણે ભણી ગયા છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય કે સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ હોય કે પાસ્ટ કન્ટિન્યુઅસ હોય, બરાબર. નિયમો બધા તમને યાદ છે. અને આગલા ભાગમાં મેં બધા નિયમો લખીને મોકલ્યા હતા. એક કાગળમાં લખી દેવાના એના પેસિવ વોઇસના, એટલે યાદ રહે આપણને. અને જ્યારે વિડીયો જોતા હોય ત્યારે આમ કરીને રિફર કરવાના. કંઈ અઘરું છે નહીં. 8મા ધોરણથી જે વોઇસ ભણીએ છીએ, 9મામાં ભણ્યા, 10મામાં ભણ્યા, એ જ 11મામાં અને એ જ 12મામાં, બરાબર. બીજું કંઈ છે નહીં. સો એઝ ધીસ ઇઝ ધ પાર્ટ ઓફ રિવિઝન, આઈ વિલ ગો લિટલ બિટ ફાસ્ટર. લેટ્સ રીડ ધ પેરેગ્રાફ ફર્સ્ટ ઓફ ઓલ. પહેલાં પેરેગ્રાફ વાંચવાનો અને ક્રિયાપદ જે હોય એ ક્રિયાપદને અંડરલાઈન ચોક્કસ કરવાની, બરાબર. એટલે ખબર પડશે કયા કાળમાં સેન્ટેન્સ છે. દાખલા તરીકે અત્યારે હું વાંચું છું, જુઓ. દે હેવ સેટ ઓલ ધ સિસ્ટમ. તો હેવ સેટ આપેલું છે, તો હેવેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. હવે જ્યારે હેવ સેટ જોઈએ એટલે યાદ રહી જવું જોઈએ કે હેવેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આપ્યું હોય તો એના પેસિવ વોઇસનું સૂત્ર શું થાય? હેવેઝ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, બરાબર ને? હેવેઝ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. ખ્યાલ આવે? પછી કહે છે દે હેડ ડિસાઇડેડ ધ વોર બિફોર યુ થોટ. તો અહીંયા હેડ ડિસાઇડેડ એ સકર્મક ક્રિયાપદ છે. થોટ એ અકર્મક ક્રિયાપદ છે. એની પાછળ કોઈ કર્મ આપ્યું નથી, એટલે એનું પેસિવ વોઇસ ના થાય. પણ અહીંયા હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આપ્યું છે તો એનું પેસિવ વોઇસ થશે હેડ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. પાછળ વોર આપ્યું છે એ આગળ જશે, આગળ ધ્યેય આપ્યું છે એ પાછળ જાય, એટલે બાય ધેમ બને, બરાબર ને? યાદ રાખવાનું. કર્તાને કર્મની જગ્યાએ, કર્મને કર્તાની જગ્યાએ, અને ક્રિયાપદનું જે સૂત્ર આવે પેસિવ વોઇસનું એ આપણે યાદ કરી અને એ લખી દેવાનું. છેલ્લા સેન્ટેન્સમાં કહે છે દે ઇમ્પોઝડ ઇટ ઓન યુ. ઇમ્પોઝડ, ખાલી ઇમ્પોઝડ કહ્યું છે, હેવેઝ નથી આપ્યું. મતલબ કે આ તો સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, અને સિમ્પલ પાસ્ટ ટેન્સ તો 9મા 10માંથી ભણ્યા. એના પેસિવ વોઇસમાં વઝવેર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આવે. અહીંયા આગળ શું આવે? વઝવેર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. આગળથી ધે પાછળ જાય તો બાય ધેમ, બરાબર. પાછળથી યુ આગળ આવે તો યુનું તો યુ જ રહેશે. તો જુઓ, 3 સેન્ટેન્સ અલગ અલગ કાળના છે. પહેલું હેવેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, બીજું હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, ત્રીજું સાદો ભૂતકાળ. ચાલો સોલ્વ કરીએ. હું થોડી વાર માટે સાઈડમાં જતો રહું. તો આ પેરેગ્રાફ કરીએ તો એમાં ખ્યાલ આવે. પહેલા સેન્ટેન્સમાં કે છે દે હેવ સેટ ઓલ ધ સિસ્ટમ. તો હેવેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આપ્યું છે તો એના પેસિવ વોઇસમાં શું થશે? હેવેઝ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, બરાબર. એમાં બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ભાઈ બહેન એને અલગ કરવાના નહીં. ભાઈ બહેન બેઠા હોય તો વચ્ચે જઈને બેસાય ના, નોટ અહીંયા મુકાય. એવું જ અહીંયા હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આપ્યું છે તો એના પેસિવ વોઇસમાં પણ હેડ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, બરાબર. આટલું યાદ આ ક્રિયાપદનું સૂત્ર છે. આગળ કરતા આપ્યો હોય તો કરતા પાછળ જાય એટલે બાય કરીને મૂકવાનો કરતાને, બરાબર. અને પાછળ ઓબ્જેક્ટ આપ્યું છે, ઓબ્જેક્ટ આગળ આવશે, બરાબર ને? ચાલો ત્યારે બનાવીએ. તો દે હેવ સેટ ઓલ ધ સિસ્ટમ્સ. તો ઓલ ધ સિસ્ટમ્સ આગળ આવશે, બરાબર. તો કહી શકાય કે ઓલ સિસ્ટમ્સ. હા, ઓલ સિસ્ટમ્સ. હવે સિસ્ટમ્સ બહુવચન છે એટલે હેવનું હેવ જ રહે, હેઝ ના થાય. હેવ બીન સેટ, સેટનું પાસ્ટ પાર્ટિસિપલ સેટ જ થાય. હેવ બીન સેટ કોના દ્વારા? બાય ધે છે તો તે પાછળ જાય તો શું બને? ધેમ. આ તો યાદ રાખવું પડે. હા, ધે પાછળ જાય તો ધેમ. હી પાછળ જાય તો બાય હિમ. શી પાછળ જાય તો બાય હર. તો ફરીથી વાંચું છું. ઓલ સિસ્ટમ્સ હેવ બીન સેટ બાય ધેમ. પછી કહે છે દે હેવ ડિસાઇડેડ વોર બિફોર યુ થોટ. તો આ બિફોર યુ થોટ એ પૂછડું છે, એને અડવાનું નહીં. તમારે અહીંયા વોર છે એને આગળ લાવવાનું, તો વોરનું વોર જ રહે. પણ ધે આગળથી પાછળ જાય તો બાય ધેમ. તો કહી શકાય કે વોર હેડ આપેલું છે તો વોર હેડ બીન ડિસાઇડેડ, બરાબર. વોર હેડ બીન ડિસાઇડેડ બાય ધે પાછળ જશે તો શું બનશે? બાય ધેમ. પણ ક્યારે? તો કહે છે કે બિફોર યુ થોટ, બરાબર ને? ફરી બોલું છું. વોર હેડ બીન ડિસાઇડેડ બાય ધેમ બિફોર યુ થોટ. પાછળથી વોર આગળ આવ્યું, આગળથી સબ્જેક્ટ પાછળ ગયું એટલે બાય ધેમ. બાકીનું બધું જે હશે ઠીક.
આવું એક સેન્ટેન્સ પકડવાનું અને એને વોઇસ બદલવાનું, ક્યારેય ખોટું ના પડે. ગભરાવાનું નહીં કે વોઇસ નથી આવડતા, શું કર્યું? અલ્યા ભટ્ટ આવડે જ, સૂત્રો કર્યા હોય તો આવડે જ ને. ચાલો છેલ્લું સેન્ટેન્સ વાંચો. ધે ઇમ્પોઝડ ઇટ ઓન યુ. તો મેં હમણાં કહ્યું એમ ક્રિયાપદને અંડરલાઈન પેપરમાં કરી દેવાની, એટલે ખબર પડી કે ભૂતકાળ છે. ક્રિયાપદની આગળ કરતા હોય ને પાછળ ઓબ્જેક્ટ હોય, એ બેને જ બદલવાના. બાકી બધું તો જેસે થે. તો ઈટ અહીંયા આગળ આવશે તો ઈટનું તો ઈટ જ રહે, બરાબર. હવે ઇમ્પોઝડ સાદો ભૂતકાળ છે તો વોઝ વેર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. તો ઇટ વોઝ ઇમ્પોઝડ. ઇટ વોઝ ઇમ્પોઝડ બાય. ધે પાછળ જાય તો શું બનશે? બાય ધેમ. આ ધે પાછળ જાય ને તો બાય ધેમ. હવે વધ્યા ઘટ્યા શબ્દો લખી દો. ઓન યુ થઈ ગયો, જવાબ તૈયાર. ઇટ વોઝ ઇમ્પોઝડ ઓન ધેમ બાય યુ. ઓકે, તો આ રીતે લખીએ. 2માંથી 2 માર્ક આવે. કોણ કે વોઇસ અઘરું છે? લાવો તો જરા એને. કહું છે. ચાલો વિવેક અને સિદ્ધાર્થ વાંચો તો પછીનો પેરેગ્રાફ. શાંતિથી પેરેગ્રાફ વાંચી જવાનો. વિવેક હા માસ્ક પહેરીને પાછું. આઈ થિંક દે આર ઇલ ટ્રીટિંગ વર્કર્સ. ઇલ ટ્રીટિંગ એટલે ખરાબ રીતે ટ્રીટ કરવું. ધે કરતા છે. કોણ ઇલ ટ્રીટ કરે છે? ધે. કોને ઇલ ટ્રીટ કરે છે? વર્કર્સને. તો ધે પાછળ જશે એટલે બાય ધેમ. વર્કર્સ આગળ આવશે એટલે વર્કર્સનું વર્કર્સ. અહીંયા તમે જુઓ ઇઝ પ્લસ આઈએનજી આપ્યું છે. જ્યારે જ્યારે બી ઇઝ પ્લસ આઈએનજી આપ્યું હોય, બરાબર, તો આઈએનજીનું શું કરવાનું પેસિવ વોઇસમાં? બીઈઆઈએનજી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, એટલે કે બીઈંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, બરાબર. એવું વોઝવેર પ્લસ આઈએનજી આપ્યું હોય તો એમાં બી એ જ વસ્તુ વોઝવેર પ્લસ બીઈંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. આ સૂત્ર યાદ રાખવાનું. સૂત્ર યાદ ના હોય તો માર્ક ના મળે. હો, એ યાદ રાખવું પડે. ચલો. દે આર ઇલ ટ્રીટિંગ વર્કર્સ. દે ડોન્ટ ફૂલફિલ ધેર ઇનફ નીડ્સ. ડોન્ટ ફૂલફિલ. દે ઓનલી યુઝ ધેમ, બરાબર. દે ઓનલી યુઝ ધેમ. તો ચાલો પહેલું સેન્ટેન્સ કહે છે આઈ થિંક દે આર ઇલ ટ્રીટિંગ વર્કર્સ. તો વર્કર્સ આગળ આવે તો કહી શકાય આઈ થિંક. બેલ પડી ગયો ભાઈ. આઈ થિંક. હવે પાછળથી વર્કર્સ આગળ આવશે તો કહી શકાય વર્કર્સ. બહુવચન છે એટલે આર બીંગ ઇલ ટ્રીટિંગનું પેસિવ વોઇસ ઇલ ટ્રીટેડ. પાસ્ટ પાર્ટિસિપલ મૂકીશું ને. વર્કર્સ આર બીંગ ઇલ ટ્રીટેડ. ધે પાછળ જશે એટલે બાય ધેમ. ફરી બોલું છું. આઈ થિંક વર્કર્સ આર બીંગ ઇલ ટ્રીટેડ બાય ધેમ, બરાબર. ધે પાછળ જાય તો બાય ધેમ. પછી વાંચો. આઈ ડોન્ટ ફૂલફિલ ધેર. ધે ડોન્ટ ફૂલફિલ ધેર ઇનફ નીડ્સ. તો ધેર ઇનફ નીડ્સ છે એમની પૂરતી જરૂરિયાત. તો એ આખું ઓબ્જેક્ટ આગળ આવશે. પણ ડોન્ટ ફૂલફિલ એ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, તો એનું પેસિવ વોઇસ શું થાય? ઇઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, બરાબર. તો પાછળથી ધેર ઇનફ નીડ્સ આગળ આવે તો એમની પૂરતી જરૂરિયાતો. તો કહી શકાય ધેર ઇનફ નીડ્સ. નીડ્સ બહુવચન છે એટલે આર, પણ અહીંયા ડોન્ટ કહ્યું છે એટલે આપણે એનું નકારો કરી દઈશું આરન્ટ. ફૂલફિલનું પાસ્ટ પાર્ટિસિપલ ફૂલફિલ્ડ, FILLED. ધેર ઇનફ નીડ્સ આરન્ટ ફૂલફિલ્ડ. હવે ધે પાછળ જશે એટલે બાય ધેમ. તો સિદ્ધાંત વાંચતો ફરીથી. ધેર ઇનફ નીડ્સ આરન્ટ ફૂલફિલ્ડ બાય ધેમ, બરાબર ને. પછી કહે છે ધે ઓનલી યુઝ ધેમ. તો આગળનું ધે પાછળ જાય તો બાય ધેમ, પાછળનું ધેમ આગળ આવશે તો કહી શકાય ધે. હવે યુઝ ક્રિયાપદ જુઓ, મૂળ રૂપ છે. મૂળ રૂપ છે, મેઇન વર્ક છે, મતલબ કે આ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એટલે ઇઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. એટલે કહી શકાય કે ધે આર ઓનલી યુઝડ. દે આર ઓનલી યુઝડ બાય. ધે પાછળ જાય તો બાય ધેમ. ફરી બોલું છું. દે આર ઓનલી યુઝડ બાય ધેમ. તો કે સિદ્ધાંત આવડે ને? બસ ત્યારે આ એક બાજુ વોઇસ કરતા રહીએ, બીજી બાજુ સ્પેલિંગ્સ કરતા રહીએ વોકેબ્લરીના, તો સારામાં સારું રિઝલ્ટ આપણને મળે. ઓકે, ચાલો પછીનો નવો પેરેગ્રાફ કરીએ. મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન હર્બર્ટ
કરતા છે, આ સબ્જેક્ટ છે આખું, મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન હર્બર્ટ, અને આખું સબ્જેક્ટ છે એટલે આખું પાછળ જશે, બરાબર. વર પ્લેઇંગ ચેસ, જો વોઝવેર પ્લસ આઈએનજી આવે, આની આગળના વિડીયોમાં મેં લખ્યું હતું ઇઝ એમ આર પ્લસ આઈએનજી આવે કે વોઝવેર પ્લસ આઈએનજી આવે, એના પેસિવ વોઇસનું સૂત્ર શું થશે? બીઇંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. વોઝવેરનું તો રહેવાનું જ છે, બરાબર, જે તે કરતા પ્રમાણે. વર પ્લેઇંગ ચેસ, તો શું રમી રહ્યા છે? ચેસ. તો ચેસ પાછળથી આગળ આવશે અને મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન હર્બર્ટ પાછળ જશે, બરાબર. દે વર એક્સપેક્ટિંગ અ ગેસ્ટ નેમ્ડ સાર્જન્ટ મોરિસ. તો કોણ એક્સપેક્ટ કરે છે? દે. એટલે દે પાછળ જાય તો બાય ધેમ. અહીંયા વોઝવેર પ્લસ આઈએનજી આવ્યું એટલે વોઝવેર પ્લસ બીઇંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. કોને એક્સપેક્ટ કરતા હતા? ગેસ્ટને. પણ કયા ગેસ્ટને? તો અ ગેસ્ટ નેમ્ડ સાર્જન્ટ મોરિસ. આખું આગળ જશે. પછી કે વેન હી કેમ, કોમા, આ અકર્મક ક્રિયાપદ છે, એને પાછળ કર્મ નથી એટલે એનું પેસિવ વોઇસ ના થાય, તો જશે થે જ રહે. કોઈ આવે તો એ જાતે જ આવ્યું હોય ને, અને ટીંગાટોળી કરીને તો લાવ્યા ના હોય, બરાબર. વેન હી કેમનું વેન હી કેમ જ આવે. બે પ્રકારના ક્રિયાપદ હોય, સકર્મક ક્રિયાપદ, અકર્મક ક્રિયાપદ. અકર્મકમાં ક્રિયાપદ ના, કર્મ ના હોય એને અકર્મક કહેવાય, એનું પેસિવ વોઇસ ના થાય. આ કેમ, બરાબર, વેન્ટ, કેમ, એન્ટર્ડ, આ બધા અકર્મક ક્રિયાપદ કહેવાય. પણ મિસ્ટર વ્હાઇટ વેલકમ્ડ હિમ, તો વેલકમ્ડ સાદો ભૂતકાળ છે, એનું પેસિવ વોઇસનું સૂત્ર બધાને યાદ છે, વોઝ વેર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. પાછળથી હી આગળ આવે, હિમ આગળ આવે તો હી થશે, મિસ્ટર વ્હાઇટ પાછળ જશે એટલે બાય મિસ્ટર વ્હાઇટ. એન્ડ ઓફર્ડ હિમ, ફરી પાછો સાદો ભૂતકાળ છે તો હિમ અહીંયા આગળ આવશે. આગળ કોઈ કરતા આપ્યો નથી તો પાછળ લખવાની જરૂર નથી, આગળ કરતા એટલે નથી આપ્યો, બંને સેન્ટેન્સનો કોમન કરતા છે બાય મિસ્ટર વ્હાઇટ. તો સીધું અહીં ના લખીએ અને સીધું અહીંયા લખીએ તો પણ ચાલે, બરાબર. ચાલો બનાવીએ. તો મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન હર્બર્ટ વર પ્લેઇંગ ચેસ ઇન ધ સ્મોલ લિવિંગ રૂમ. ઇન ધ સ્મોલ લિવિંગ રૂમ એ પૂછડું છે, ચેસ આગળ લાવીશું. તો કહી શકાય કે ચેસ એક વચન છે ને, તો ચેસ વોઝ બીઇંગ પ્લેડ. હા, ચેસ વોઝ બીઇંગ પ્લેડ. કોના દ્વારા? તો આગળથી કરતાં પાછળ લઈ જાઓ, બાય મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન. સનનું નામ બી આપેલું છે તો આપણે લખી જ દેવાનું, હર્બર્ટ, બરાબર. પણ ક્યાં આગળ? તો વધ્યું ઘટ્યું જે પૂછડું છે એ લખી કાઢો હવે. ઇન ધેર સ્મોલ લિવિંગ રૂમ, બરાબર. આઈ રિપીટ ધ હોલ સેન્ટેન્સ. યાદ રાખજો, પાછળ ચેસ ઓબ્જેક્ટ હતું એ આગળ આવ્યું. તો કહી શકાય ચેસ વોઝ બીઇંગ પ્લેડ બાય મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન હર્બર્ટ ઇન ધેર સ્મોલ લિવિંગ રૂમ. ઓકે. દે વર એક્સપેક્ટિંગ અ ગેસ્ટ નેમ્ડ સાર્જન્ટ મોરિસ. તો આ ગેસ્ટ નેમ્ડ સાર્જન્ટ મોરિસ આખું કરતાં આગળ આવશે તો કહી શકાય અ ગેસ્ટ, એક આર્ટિકલ કેપિટલ થઈ જશે. અ ગેસ્ટ નેમ્ડ, પણ શું નામ? સાર્જન્ટ મોરિસ. અ ગેસ્ટ નેમ્ડ સાર્જન્ટ મોરિસ. હવે આ ગેસ્ટ નેમ સાર્જન્ટ મોરિસ સિંગ્યુલર છે તો અહીંયા વોઝવેર પ્લસ આઈએનજી છે તો આપણે શું કરીશું? એનું વોઝ બીઇંગ, પછી પાસ્ટ પાર્ટિસિપલ, તો એક્સપેક્ટેડ એટલે એની કોઈની રાહ જોવી, આશા રાખવી. તો સાર્જન્ટ મોરિસ વોઝ બીઇંગ એક્સપેક્ટેડ બાય, હવે આગળથી ધે કરતાં પાછળ જશે તો શું બનશે? બાય ધેમ, બરાબર. પછી ફૂલ સ્ટોપ. આટલું આવડે કે ના આવડે? હવે જગ્યા નથી એટલે બાકીનું ચેકી દઉં છું, બરાબર. ચલો. વેન હી કેમ, આ તો જેસે તે જ રહેશે. વેન હી કેમ, કોમા, મિસ્ટર વ્હાઇટ વેલકમ્ડ હિમ, તો હિમ આગળ આવશે તો શું બની જશે? હી વોઝ વેલકમ્ડ. પાસ્ટ પાર્ટિસિપલ આપેલું જ છે. હી વોઝ વેલકમ્ડ કોના દ્વારા? બાય મિસ્ટર વ્હાઇટ. લખી શકાય પણ અત્યારે હું નથી લખતો. કેમ? પાછા એન્ડવાળું છે એનું બનાવી જ દઈએ ને. તો કહે છે કે હી વોઝ વેલકમ્ડ એન્ડ, હવે હિમ આગળ આવે તો કહી શકાય હી વોઝ ઓફર્ડ. OFFERED. હી વોઝ વેલકમ્ડ એન્ડ હી વોઝ ઓફર્ડ, અથવા તો ઓફર્ડ એમ બી લખી શકાય.
બરાબર. હી ફરી ના લખીએ તો ચાલે, કારણ કે હીની જ વાત છે. ખ્યાલ આવ્યો? 2 વાર હી વોઝ વેલકમ્ડ એન્ડ હી વોઝ ઓફર્ડ એવું ના લખીએ અને સીધું એમ લખીએ કે હી વોઝ વેલકમ્ડ એન્ડ ઓફર્ડ. બરાબર. અને મેં લખ્યું છે એમ લખવું હોય તો એ વાંધો નથી. ઓફર્ડ અ ડ્રિંક કોના દ્વારા? બાય મિસ્ટર વ્હાઇટ. ફૂલ સ્ટોપ. ફરી બોલી જાઉં છું. હી વોઝ વેન હી કેમ હી વોઝ વેલકમ્ડ. અહીંયા લખવું એટલે લખી શકાય, એમાં ખોટું નથી લખાઈ જાય, ચેકવાનું નહીં. કે હી વોઝ વેલકમ્ડ બાય મિસ્ટર વ્હાઇટ એન્ડ હી વોઝ ઓફર્ડ અ ડ્રિંક. બરાબર. જો અહીંયા મિસ્ટર વ્હાઇટ લખ્યું તો અહીંયા નહીં લખવાનું, બેમાંથી એક જ વખત લખવાનું. વારે ઘડે મિસ્ટર વ્હાઇટ નહીં કરવાનું. ઓકે, ચાલો ત્યારે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈશું. આઈ વુડ લાઇક ટુ કમ્પ્લીટ માય વર્ક ઇન ટાઈમ. વુડ લાઇક ક્રિયાપદ આપેલું છે, ટુ કમ્પ્લીટ ઇન્ફિનિટિવ પણ છે. આઈ લાઇકડ ઇન્ડિયા, લાઇકડ ભૂતકાળમાં છે. આઈ સો, SAW સો, સીનું ભૂતકાળ સો અને પાસ્ટ પાર્ટિસિપલ સીન થાય. ઓલ હોલી ટેમ્પલ્સ ઓફ ઇન્ડિયા સેડ મિસ્ટર મોરિસ. મિસ્ટર મોરિસે આ વાત કહી. બરાબર. ચાલો એનું આપણે વોઇસ બદલીશું. તો કે છે આઈ લાઈક, પેલું જ સેન્ટેન્સ. હવે જ્યારે પેલું સેન્ટેન્સ વાંચો ત્યારે લાઈક છે ને એ અકર્મક ક્રિયાપદ છે, એને કર્મ નથી. આઈ વુડ લાઈક. બરાબર. એટલે પાછળ કોઈ ઓબ્જેક્ટ આપ્યું નથી એટલે આપણે એનું કશું નહીં કરીએ. પણ ટુ કમ્પ્લીટ આપ્યું છે તો ટુ પ્લસ મેઇન વર્બ આપ્યું હોય તો એનું પેસિવ વોઇસ શું થશે? ટુ પ્લસ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. માય વર્ક પાછળથી આગળ આવશે. આગળ કોઈ ઓબ્જેક્ટ આપ્યો નથી એટલે આગળથી કશું પાછળ જશે નહીં. બરાબર. તો સીધું જ કહી શકાય કે આઈ વુડ લાઈક. આઈ વુડ લાઈક આટલું તો લખી દીધું. હવે પાછળથી ઓબ્જેક્ટ આગળ આવશે કે આઈ વુડ લાઈક માય વર્ક. આઈ વુડ લાઈક માય વર્ક. ટુ કમ્પ્લીટનું શું કરીશું? ટુ બી કમ્પ્લીટેડ. આઈ વુડ લાઈક માય વર્ક ટુ બી કમ્પ્લીટેડ ઇન ટાઈમ. ફરી બોલું છું. આઈ વુડ લાઈક, પાછળથી ઓબ્જેક્ટ આગળ આવ્યું, માય વર્ક ટુ બી કમ્પ્લીટેડ ઇન ટાઈમ. આઈ લાઇકડ ઇન્ડિયા, તો ઇન્ડિયા પાછળથી આગળ આવશે તો કહી શકાય કે ઇન્ડિયા વોઝ લાઇકડ. બરાબર ને? ઇન્ડિયા વોઝ લાઇકડ બાય મી. ઓકે, ઇન્ડિયા વોઝ લાઇકડ બાય મી. અહીંયા ઓબ્જેક્ટ આપેલો હતો ઇન્ડિયા, એટલા માટે આપણે પાછળથી ઇન્ડિયાને આગળ લાવ્યા. પછી જુઓ, આઈ સો ઓલ હોલી ટેમ્પલ્સ ઓફ ઇન્ડિયા સેડ મિસ્ટર મોરિસ. સેડ મિસ્ટર મોરિસ તો એમનું એમ જ રહેશે. બરાબર. ઇન્વર્ટેડ કોમા ચાલી રહ્યો છે તો ઓલ હોલી ટેમ્પલ્સ ઓફ ઇન્ડિયા આગળ આવશે ને, તો કહી શકાય કે ઓલ હોલી ટેમ્પલ્સ, બરાબર, ઓફ ઇન્ડિયા. તમે આ રીતે જ લખજો. પાછળ જવાબ જો ના લખતા નહીં તો ખોટું પડશે. ઘણા બધા આન્સર્સમાં ભૂલો છે એમાં. બરાબર. ઓલ હોલી ટેમ્પલ્સ ઓફ ઇન્ડિયા, તો ઇન્ડિયાની વાત નથી કરતા પણ શેની વાત કરીએ છીએ? ટેમ્પલ્સની. તો એ બહુવચન છે અને ઉપર સો ભૂતકાળ છે એટલે વોઝ વેર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આવે. પણ અહીંયા બહુવચન ટેમ્પલ્સ છે એટલે વર આવશે. બરાબર. તો ઓલ હોલી ટેમ્પલ્સ ઓફ ઇન્ડિયા વર, સીનું પાસ્ટ પાર્ટિસિપલ સીન બાય મી. ફૂલ સ્ટોપ, ઇન્વર્ટેડ કોમા, ઓવર. અને બાકીનું બધું આપણે લખીશું કે સેડ મિસ્ટર મોરિસ. ઓકે, આવડે? સરસ. તો શાંતિથી 2 વાર વિડીયો જોશો એટલે વધારે ખ્યાલ આવશે. કદાચ કોઈને ના આવડ્યું હોય તો રિવિઝન છે, આ બધું ભણી ગયેલા છીએ આપણે, ફરી અને યાદ કરીએ છીએ, બાને ટચઅપ થઈ જાય. બરાબર. ચલો. ડ્યુરિંગ સિવિલ વોર, સમય બતાવે છે, પછી કોમા કરી દેજો અહીંયા. ટ્રુથ બ્રોટ ગિફ્ટ્સ ફોર ધ સોલ્જર્સ. આ ટ્રુથ છે ને એ સોજોર્નર ટ્રુથ છે. સાઉથ આફ્રિકામાં ગુલામો માટે એમણે બહુ કામ કર્યા હતા. એ સોજોર્નર ટ્રુથ છે. બરાબર. એમની સરનેમ ટ્રુથ હતી એટલે અહીંયા ટ્રુથ લખ્યું છે. તો બોટ કયું છે? આ બોટ એ શેનું ભૂતકાળ છે? બાયનું ભૂતકાળ છે એટલે સ્વાભાવિક રીતે સાદો ભૂતકાળ છે એટલે એના પેસિવ વોઇસનું સૂત્ર વોઝ વેર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. બરાબર ને? ટ્રુથ શું લાવતા હતા? તો ગિફ્ટ્સ લાવતા હતા. તો પાછળથી ગિફ્ટ્સ આગળ આવશે. બરાબર.
હા કે ના? ફોર ધ સોલ્જર્સ જે વધારાના શબ્દો છે એ પાછળ રહેશે. સી હેલ્પડ ફ્યુજિટિવ સ્લેવ્સ, એ સ્લેવ્સ ગુલામોને મદદ પણ કરતા હતા. તો હેલ્પડ ભૂતકાળ છે એટલે ફરી પાછું વોઝ વેર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, જે આપણે 9મા 10માં ભણ્યા હતા એ જ. સી ઓલ્સો ફાઉન્ડ વર્ક એન્ડ હાઉસીસ, તો ફાઉન્ડ એ ભૂતકાળ છે ફાઇન્ડનું, તો ફરી પાછો સાદો ભૂતકાળ આવ્યો એટલે સ્વાભાવિક રીતે આપણે કરીશું શું? વોઝ વેર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. તો કહે છે કે ડ્યુરિંગ ધ સિવિલ વોર, તો આનું આમ જ રહેશે કે ડ્યુરિંગ સિવિલ વોર પછી કોમા ટ્રુથ બોટ ગિફ્ટ્સ ફોર ધ સોલ્જર્સ, તો ગિફ્ટ પાછળથી આગળ આવે તો કહી શકાય કે ગિફ્ટ્સ, પણ ગિફ્ટ્સ બહુવચન છે એટલે વોઝવેરમાંથી શું કરીશું? વર બોટ. ટ્રુથ બોટ કહ્યું છે ને, તો ગિફ્ટ્સ વર બોટ કોના દ્વારા? આગળથી કરતાં પાછળ જશે એટલે લખીશું ટ્રુથ. ટ્રુથ એ સરનેમ છે એટલે ટી કેપિટલ કર્યો. હવે વધારાના શબ્દો કયા રહ્યા? ફોર ધ સોલ્જર્સ, બરાબર. ફરી બોલું છું, ડ્યુરિંગ ધ સિવિલ વોર ગિફ્ટ્સ વર બોટ બાય ટ્રુથ ફોર ધ સોલ્જર્સ. શી હેલ્પડ ફ્યુજિટિવ સ્લેવ્સ, હેલ્પ એ સાદો ભૂતકાળ છે, પાછળથી ફ્યુજિટિવ સ્લેવ્સ આગળ આવશે તો કહી શકાય કે ફ્યુજિટિવ સ્લેવ્સ, બરાબર. ફ્યુજિટિવ સ્લેવ્સ ગુલામો, ગુલામો બહુવચન છે પાછું એટલે વર હેલ્પડ, બરાબર ને. ફ્યુજિટિવ સ્લેવ્સ વર હેલ્પડ બાય શી, પાછળ જાય તો શું બને? બાય હર. આગળનો કરતા શી છે પાછળ જાય તો શું બને? બાય હર. ફરી બોલું છું, ફ્યુજિટિવ સ્લેવ્સ વર હેલ્પડ બાય હર, બરાબર. ચાલો મેઘ વાંચો મહાવીરની જોડે. સી ઓલ્સો ફાઉન્ડ વર્ક એન્ડ હાઉસીસ, તો સીએ ફાઉન્ડ કર્યું, પણ શું ફાઉન્ડ કર્યું? વર્ક એન્ડ હાઉસીસ, તો વર્ક એન્ડ હાઉસીસ આગળ આવશે ને, તો કહી શકાય કે વર્ક એન્ડ હાઉસીસ બહુવચન છે એટલે વર, ઓલ્સો વચ્ચે આવશે, ઓલ્સો ફાઉન્ડ બાય હર. ફરી બોલું છું, વર્ક એન્ડ હાઉસીસ વર ઓલ્સો ફાઉન્ડ બાય હર. ઓકે, તો આખો પેરેગ્રાફ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં હતો. 9મા અને 10મા ધોરણમાં ભણી ગયા કે સિમ્પલ પાસ્ટ ટેન્સનું પેસિવ વોઇસનું સૂત્ર વોઝ વેર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આવે. જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોત તો ઇઝ એમઆર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ હોત, પણ અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એટલે વોઝ વેર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. આગળથી કરતા ને પાછળ લઈ જવાનું, પાછળથી ઓકર્માને આગળ લાવવાનું, જવાબ બની ગયો, બરાબર ને. ચાલો એના પછીનો પેરેગ્રાફ એકદમ નાનો પેરેગ્રાફ છે. જુઓ, 10મા ધોરણનો આવ્યો, 9મા ધોરણનો. પીપલ ટ્રબલ્ડ મી, હમણાં સૂત્ર કયું એવું જ આવ્યું? સાદો ભૂતકાળ. તો લખ્યું હમણાં સૂત્ર એ જ આવશે ને, વોઝ વેર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. ધે સોલ્ડ મી, એમણે મને વેચી દીધી. સોજર્નર ટ્રુથ કહે છે તે બી ભૂતકાળ. માય માસ્ટર બીટ મી, હવે આગળ બે સેન્ટેન્સ ભૂતકાળમાં છે તો આ ભૂતકાળ જ છે. બીટ બીટ બીટન, બીટનું ભૂતકાળ બીટ અને પાસ્ટ પાર્ટિસિપલ બીટન. બોલો તો બીટ બીટ બીટન, બરાબર. પહેલું બોલો એ વર્તમાનકાળ, બીજું બોલો બીટ એ ભૂતકાળ અને ત્રીજું બીટન એ પાસ્ટ પાર્ટિસિપલ, બરાબર ને. ચાલો 13. તો પહેલામાં કહે છે પીપલ ટ્રબલ્ડ મી, તો મી આગળ આવે તો આઈ. હવે ટ્રબલ્ડ ભૂતકાળ છે એટલે વોઝ વેર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, તો કહી શકાય આઈ વોઝ ટ્રબલ્ડ બાય પીપલ, બરાબર. ફરી બોલું છું, આઈ વોઝ ટ્રબલ્ડ બાય પીપલ. ધે સોલ્ડ મી કહ્યું છે તો કહી શકાય કે આઈ વોઝ સોલ્ડ બાય, ધે પાછળ જશે તો શું બનશે? બાય ધેમ. આઈ વોઝ સોલ્ડ બાય ધેમ. જુઓ, વોઝ વેર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, વોઝ વેર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. માય માસ્ટર્સ બીટ મી, તો મી આગળ આવે તો આઈ વોઝ બીટન, બરાબર ને. વોઝ વેર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. આ પાસ્ટ પાર્ટિસિપલ રૂપો યાદ રહેવા જોઈએ. હા, આઈ વોઝ બીટન બાય માય માસ્ટર્સ. માસ્ટર એટલે માલિક, માસ્ટર નહીં હો, ટીચર નહીં, માસ્ટર્સ એટલે માલિક. આઈ વોઝ બીટન બાય માય માસ્ટર્સ. કેટલું સહેલું, ત્રણ સેન્ટેન્સીસ મહાવીર સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આવ્યા અને બધાનું સૂત્ર એક જ થયું, વોઝ વેર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. આવું લખીને 2 માર્ક આવતા હોય અને કોઈ છોડીને આવે મને વોઇસ નથી આવડતું,
તો આણે તો ઘરની સૌથી નાનકડી રસોડામાં જઈ અને નાનકડી વાડકી લેવાની, એમાં છલોછલ નાની વાડકીમાં પાણી ભરવાનું, બસ હવે ડૂબુક્યા ખાવાના બેઠા બેઠા. આટલા સહેલા જો વોઇસ ના આવડે તો. હા, 11th 12th આટલા તો આવડે ને. ચાલો પછી છેલ્લો પેરેગ્રાફ. હેડેક ગીવ્સ અ સફરર અ ટચ ઓફ ઇમ્પોર્ટન્સ. કોઈ બી વોઇસનું સેન્ટેન્સ આવે ને મિત્રો, તો પહેલું વર્બ શોધી કાઢવાનું. આઈડેન્ટિફાય ધ વર્બ. ફાયદા બે થશે. વર્બ શોધશો એટલે તો પહેલો કાળ મળશે. ગીવ્સ કહ્યું છે એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના પેસિવ વોઇસનું સૂત્ર તરત મગજમાં આવી જશે, ઇઝ એમઆર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. હવે આગળથી કરતા પાછળ લઈ જવાનું, પાછળથી કર્મ આગળ લાવવાનું. તો ક્રિયાપદ આ જે છે ને એની આગળ કરતા હોય તો હેડેક પાછળ જશે એટલે હેડેક અહીંયા આવશે, બાય હેડેક. હેડેક ગીવ્સ પણ કોને આપે છે? અ સફરરને. તો આ સફરર આગળ આવશે. આ બીજો લાભ થયો કે ક્રિયાપદો શોધો ને એટલે કર્તાએ મળી જાય અને કર્મય મળી જાય. બરાબર, એટલે આ ખાસ કરવાનું. અ ટચ ઓફ ઇમ્પોર્ટન્સ છે, પૂછડું છે એને અડવાનું નહીં. ઇટ હેલ્પ્સ અ સફરર ટુ રિમેઇન ફાર ફ્રોમ વર્ક. તો ટુ રિમેઇન ફાર ફ્રોમ વર્ક અધર વર્ડ્સ. હેલ્પ્સ ફરી પાછો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ઇઝ માર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. ઇટ પાછળ જાય તો બાય ઇટ, પાછળથી અસફરર આગળ આવશે. કેટલું સહેલું. હે, 9મા ધોરણમાં વોઇસ આવ્યા હતા, ખાલી વાક્યો બદલાયા. વાક્યો બધા સેન્ટેન્સીસ 12thની ટેક્સ્ટના આવ્યા. હવે 10માનું સેન્ટેન્સ આવ્યું. યુ કેન યુઝ ધીસ વર્ડ ઇન એની ક્રિટિકલ સિચ્યુએશન. તમારે જોવાનું કે નો મેટર વોટ એવર ધ સેન્ટેન્સ ઇઝ લોંગ, ગમે એટલું સેન્ટેન્સ લાંબુ હોય, ફાઇન્ડ આઉટ ધ વર્બ. અહીંયા કેન યુઝ છે એટલે કે મોડેલ ઓક્ઝિલરી પ્લસ મેઇન વર્બ છે, તો એનું પેસિવ વોઇસ કરીએ તો મોડેલ ઓક્ઝિલરી પ્લસ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. આગળથી યુ પાછળ જશે, પાછળથી ધીસ વર્ડ આગળ આવશે. બરાબર ને. ચાલો ત્યારે હેડેક ગીવ્સ અ સફરર અ ટચ ઓફ ઇમ્પોર્ટન્સ. તો કહી શકાય કે અસફરર, હા, અસફરર. સફરર એટલે પીડિત માણસ. બરાબર, રોગથી પીડિત. હવે એક જ છે તો ગીવ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે તો ઇઝ એમઆરમાંથી શું આવશે? ઇઝ ગીવન. અ સફરર ઇઝ ગીવન. પણ શું ગીવન? તો આ સેન્ટેન્સ લખી કાઢવાનું. અ ટચ ઓફ ઇમ્પોર્ટન્સ. અ ટચ ઓફ ઇમ્પોર્ટન્સ એટલે કે અગત્યતા. અ સફરર ઇઝ ગીવન અ ટચ ઓફ ઇમ્પોર્ટન્સ બાય હેડેક. બરાબર, અ સફરર ઇઝ ગીવન અ ટચ ઓફ ઇમ્પોર્ટન્સ બાય હેડેક. ફૂલ સ્ટોપ. પછી કહે છે ઇટ હેલ્પ્સ અ સફરર ટુ રિમેઇન ફાર ફ્રોમ ધ વર્ક. તો ફરી પાછું ધ સફરર આગળ આવશે તો કહી શકાય કે અ સફરર, બરાબર, હેલ્પ્સ કયું છે તો ઇઝ હેલ્પડ. અ સફરર ઇઝ હેલ્પડ. બરાબર, અ સફરર ઇઝ હેલ્પડ પણ બાય ઇટ. ઈટ પાછળ જાય એટલે લખી દઈએ ને બાય ઇટ. હવે ઈટ એવું કર્મ કરતા છે ને કે એને પાછળ જાય તો બાય ઇટ ના લખીએ તો એ ચાલે. બરાબર, હવે વધારાના શબ્દો લખી દો કે ટુ રિમેન ફાર ફ્રોમ વર્ક. હા, અ સફરર ઇઝ હેલ્પડ, ઇઝ અમાર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ બાય ઇટ ટુ રિમેઇન ફાર ફ્રોમ વર્ક. છેલ્લે કહે છે યુ કેન યુઝ ધીસ વર્ડ ઇન એની ક્રિટિકલ સિચ્યુએશન. તો કેન યુઝ છે તો કેન બી યુઝડ થશે. ધીસ વર્ક આગળ આવશે તો કહી શકાય કે ધીસ વર્ડ, વર્ડ એટલે શબ્દ, હેડેકવાળો શબ્દ કે મને માથું દુખે છે એ શબ્દ. ધીસ વર્ડ કેન બી યુઝડ. ધીસ વર્ડ કેન બી યુઝડ બાય યુ. યુ પાછળ જાય તો બાય યુ થઈ ગયું ને. બાકીનું બધું જૈસે થે. ઇન એની ક્રિટિકલ સિચ્યુએશન. બરાબર, ધીસ વર્ડ કેન બી યુઝડ બાય યુ ઇન એની ક્રિટિકલ સિચ્યુએશન. ઓકે, આવડે ને? વેરી ગુડ. તો આ રીતે બધા જ પેરેગ્રાફ સરસ રીતે બીજી વાર એકવાર વિડીયો જોઈ લો. રિવિઝન છે મને ખ્યાલ છે. અને એકવાર નોટમાં આજની ડેટ લખી અને ચોક્કસ લખી દેશો. બાય.